દાહોદમાંથી પસાર થતા અમદાવાદ ઇન્દોર નેશનલ હાઈવે પર લાકડા ભરેલા એક ટ્રેક્ટરને પૂરપાટ ઝડપે આવી રહેલી ટ્રકે જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે લાકડા ભરેલું ટ્રેક્ટર હાઈવે પરથી જ પલટી મારી ગયું હતું. આ અકસ્માતમાં ટ્રેક્ટર ચાલકને ગંભીર ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ અકસ્માતના પગલે નેશનલ હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને લગભગ 4 કિલોમીટર સુધીનો ચક્કાજામ સર્જાયો હતો. પરંતુ આ ટ્રાફિક જામ દરમિયાન જ વધુ એક કાળજું કંપાવી દેનારી ઘટના સામે આવી હતી. હાઈવે પર જ્યારે ટ્રાફિક જામ હતો તે દરમિયાન દાભડા ગામે એક બેકાબુ ટ્રકે રસ્તા પર ઉભેલા બે વ્યક્તિઓને અડફેટે લઈને કચડી નાખ્યા હતા. આ દ્વિતીય અકસ્માતમાં 45 વર્ષીય જયંતિભાઈ ચૌહાણનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે તેમની સાથે ઉભેલા અન્ય એક વ્યક્તિ જેમનું નામ અભયસિંહ ચૌહાણ છે તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેમને લોહીલુહાણ હાલતમાં નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસનો મોટો કાફલો તાબડતોડ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી હાઈવે પરથી અકસ્માતગ્રસ્ત વાહનોને હટાવી ટ્રાફિક ખુલ્લો કરવાની તજવીજ શરૂ કરી હતી. હાલમાં પોલીસે આ બંને અકસ્માત મામલે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.